હેલો મિત્રો, આજે આપણે જવાનું છે ભાઈબંધના લગ્નમાં. બધા ગાડીઓ લઈને નીકળી જાય છે ભાઈબંધ, કારણ કે લગ્ન આપણા ભાઈબંધના હતા. બધા ગાડીઓ લઈને નીકળી જશે. હાલતા હાલતા બધા વચમાં પોરો ખાવા ઉભા રહ્યા, કારણ કે બે ત્રણ ભાઈબંધ આપણી પાછળ હતા. હવે આપણે પહોંચી જાય છીએ સાળંગપુર નારાયણ કુંડે, કારણ કે લગ્ન સાળંગપુરમાં હતા. આ કેમિકલવાળું પાણી પાછું આવી ગયું છે નદીમાં. આ હામાં નીકળી ગાયો આવતી એટલે આપણે વાહન આંખમાં થોડુંક ધ્યાન રાખવાનું. જાતા જતા આપણા લગ્નનું ડીજે સામે મળી જાય. હવે જઈશું આપણે ડિસ્કો કરવા. ડિસ્કો કરીને વાળ ખાઈ જતા. કૌશિક આપણે વાળ હરખા કરતા હતા. હવે આપણે બધા આવી જતા જમવા, કારણ કે જમવાનું તૈયાર થઈ ગયું હતું. આ જમવાનું પાણીપુરી બધું એમ છો, ગુલાબ જાંબુ બધું. હવે આપણે બધા જમી લીધું એટલે જઈએ છીએ આપણે પાછા માંડવે. આપણે યાર એક વસ્તુ થઈ, હાલો તમને બધાને બતાવું. હું આપણે આવી જતા માંડવે, પણ માંડવે તો કોઈ નથી, કારણ કે ગયા હતા બધા જમવા. હવે આપણે અંદર આવી જશે. અંદર આવ્યા હતા, ગોરબાબા બધી વસ્તુને ચાંદલા કરતા હતા. હવે ગોરબાબા બધા ચાનૈયાના ચાંદલા કરતા હતા, કારણ કે આપણે લેવાની હતી વિદાય. પણ આપણે વિદાય લેવી પહેલાં આપણે ચા આવી ગઈ. ચા તો પીવી જ પડે ને, ચાંદમાં જવું એટલે. ચા લેતા તેને વાંધો નહીં, પણ એક આપણે આગળ એક દાદા બેઠા તેમની માથે ચા વીને નાખી. જો કપડાં બગાડ્યા દાદાના આપણે. હાલ હવે ચા પી લેવી, પછી મળીએ આપણે. હવે આ વિદાય થઈ રહી છે અને બધા ચાનૈયા આપણે જાવી છીએ ઘર બાજુ. તો હાલો મિત્રો, આપણે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ બધાને.